નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સંજેલી નગરમાં ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી જ પુષ્પસાગર તળાવ કિનારે આવેલ ભીમનાથ મહાદેવે 7.5 કલાકની સમૂહ આરતી કરી અને ભેગા થઈ વાહનો દ્વારા ભમરેજી મંદિર રણધીરપુરા મોકલવામાં આવ્યા। ત્યાંથી માતાના દર્શન કરી અને શિવ મંદિર અભિષેક કરી અને મુખ્ય કાવડની પૂજા કરી અને લગભગ 200 થી 250 જેવી કાવડોમાં ગંગાજળ ભરી દરેકની કાવડ દરેકને આપી ત્યાંથી ભમરેજી નદીમાં ખૂબ જ પાણી ઉતરી અને પાર કરી આગળ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તેઓની સાથે ઉજ્જૈનથી આવેલ દાન કરનાર મહાકાલ ગ્રુપ સાથે નાચગાન કરતા સંજેલી રત્નેશ્વર મહાદેવ ધર્મશાળામાં સૌ કાવડયાત્રી વિરામ માટે આવી પહોંચ્યા હતા। ત્યાર પછી ત્યાંથી શોભાયાત્રા દિવસના 3 વાગ્યાથી ખૂબ જ ધામધૂમથી બોલ બમ બમના નારા સાથે સમગ્ર સંજેલી નગરમાં ફરી અને તળાવે ભીમનાથ મહાદેવ આ બધી જ કાવડી આવી યાત્રામાં મંદિરે જલાભિષેક કરવામાં આવ્યો અને ત્યાર પછી મહાદેવે યાત્રીઓને મહાપૂજન કરવામાં આવ્યું હતું। ત્યાર પછી મહાદેવે આરતી કરી અને છૂટા પડ્યા હતા। આ કાવડ યાત્રામાં મંદિરના પૂજારી જયદેવ સાધુ તથા સંજેલી યોગ વેદાંત સેવા સમિતિના મંત્રી શ્રી જગદીશભાઈ પ્રજાપતિ તથા ગૌરક્ષક પ્રમુખ અલ્કેશભાઈ કટારા તથા ચંદુભાઈ પ્રજાપતિ તથા ધીરજ પુરોહિત તથા ભાજપના કાર્યકર્તા રૂચિતા મેડમ તથા ગામના સમગ્ર સેવાધારી હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા।